જૂનાગઢ બૌદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે નેશનલ સાયન્સ ડેના ઉપલક્ષ્યમાં એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં અલગ અલગ કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાતના ડોક્ટર એપીસી તથા નિવૃત્ત સિનિયર સાયન્ટિસ્ટ વેદાંશ રિસર્ચ ગ્રુપ હિરેન પી ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા। ફોરેસ્ટ કવર વધારીએ પણ એના સાથે ટ્રી કવર વધારીએ તો એના માટે નવા કન્સેપ્ટ લાયા કે સોશિયલ ફોરેસ્ટ્રી લોકો સાથે મળીને આઉટસાઇડ ઓફ ધી ફોરેસ્ટ એરિયા વધુમાં વધુ આપણે વૃક્ષો લગાવીએ। સોશિયલ ફોરેસ્ટ્રી થકી એગ્રો ફોરેસ્ટ્રી થકી અને જેટલા વૃક્ષો છે એનું સંવર્ધન પણ કરીએ તો આપણે ખરેખર ગ્રીન કવર વધારી શકાય। વિદ્યાર્થી જે અત્યારે યંગ ઉંમરનો છે એ એન્વાયરમેન્ટ પ્રત્યે જાગૃત રહેશે તો એના તરફથી પોલ્યુશનની અંદર વધારો નહીં થાય, ઉલટાનું એ સસ્ટેનેબલ અથવા તો ગ્રીન આપણે એને એવું કોઈ ગ્રીન વિકસિત ભારત તરફ એ લોકો વધુ ને વધુ આગળ વધશે એ આશા સાથે આજનો કાર્યક્રમ રાખેલો છે। 3 વર્ષથી આ કોન્ફરન્સ રિપીટ કરીએ છીએ। એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ વિશે બહુ વાત થાય છે, એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સ વિશે ભવિષ્યની પેઢી જાગૃત થાય એના માટેથી આ કોન્ફરન્સનો જે ટાઇટલ છે એ એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સ। એની અંદર પહેલા છે ગ્રીન કેમિસ્ટ્રી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ રિન્યુએબલ એનર્જી। આ 3 આસ્પેક્ટ એવા છે કે એને કારણે જ આપણે એન્વાયરમેન્ટને બચાવી શકશું।